हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? न्यू विजन स्कूल ऑनलाइन क्लास में तमारुं स्वागत है। तो आज आपणे धोरण 5 एमां अंग्रेजी एमां यूनिट 4 चालू हतो। आई एम लर्निंग इंग्लिश। लर्निंग एटले के शीखवुं, इंग्लिश एटले के अंग्रेजी, के हूँ अंग्रेजी शीखुं छुं। चलो जोईए। एमां पहेला तमारे शब्दार्थ लखवाना छे, तो नोट अने पेन काढो। तो पहेला आपणे शब्दार्थ लखी लईए। शब्दार्थ घरे लखवाना अने पाका करवाना छे, तो ख्याल ज छे बधाने। ज्यारे पण स्कूले आवो त्यारे बुक लईने आववानी। आ बधा शब्दार्थ तमारा हूँ जोईश के तमे लख्या छे के नहीं ए। चलो पहेलो शब्द छे प्रेइंग, PRAYING। प्रेइंग एटले प्रार्थना, PRAYING। प्रेइंग एटले के प्रार्थना। त्यार पछीनो शब्द छे मॉर्निंग, MORNING। मॉर्निंग एटले के सवार। त्यार पछीनो शब्द छे नून, NOON। नून एटले के बपोर। त्यार पछीनो शब्द छे टाइम, TIME। टाइम एटले के समय। त्यार पछीनो शब्द छे सन, SUN। सन एटले के सूर्य। त्यार पछी छे गो डाउन, GODOWN। गो डाउन एटले के अस्त थवुं। त्यार पछीनो शब्द छे सिंगिंग, SINGING। सिंगिंग एटले के गावुं। त्यार पछीनो शब्द छे डांसिंग, DANCING। डांसिंग एटले के नृत्य करवुं। त्यार पछीनो शब्द छे स्विमिंग, SWIMMING। स्विमिंग एटले के तरवुं। त्यार पछीनो शब्द छे रीडिंग, READING। रीडिंग एटले के वांचवुं। त्यार पछीनो शब्द छे मेकिंग, MAKING। मेकिंग एटले के बनाववुं। त्यार पछीनो शब्द छे कुकिंग, COOKING। कुकिंग एटले के रसोई करवी। चलो लखाई गया बधाने शब्दार्थ। हवे जोईए आपणे यूनिट 4 आई एम लर्निंग इंग्लिश। एक्टिविटी नंबर 1, नीचेनुं काव्य सांभळो, अभिनय साथे गाओ। प्रेइंग, प्रेइंग એટલે શું થાય? प्रार्थना, प्रार्थना। Praying, praying, praying in the morning, praying in the noon time, praying, praying, praying when the sun goes down. Praying, praying એટલે કે प्रार्थना, प्रार्थना। Praying in the morning એટલે કે સવારે प्रार्थना। Praying in the morning, સવારે प्रार्थना। પછી praying in the noon time, બપોરના प्रार्थना। Praying, praying, प्रार्थना, प्रार्थना। Praying when the sun goes down. Praying એટલે કે प्रार्थना, when એટલે કે જ્યારે, the sun એટલે કે સૂર્ય, goes down એટલે કે અસ્ત થવો, કે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે प्रार्थना। હવે સિંગિંગ, સિંગિંગ ગાવું, ગાવું। સિંગિંગ ઇન ધ મોર્નિંગ સવારમાં ગાવું, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના ગાવું, સિંગિંગ, સિંગિંગ ગાવું, ગાવું। સિંગિંગ when the sun goes down. ગાવું ક્યારે? તો કે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે। હવે ડાન્સિંગ, ડાન્સિંગ, ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું, કે ડાન્સિંગ, ડાન્સિંગ, ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ, ડાન્સિંગ, ડાન્સિંગ when the sun goes down. કે નૃત્ય કરવું, નૃત્ય કરવું। ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં નૃત્ય કરવું, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના નૃત્ય કરવું, ડાન્સિંગ, ડાન્સિંગ નૃત્ય કરવું, નૃત્ય કરવું। ડાન્સિંગ when the sun goes down. કે નૃત્ય કરવું ક્યારે? તો કે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે, મતલબ કે સાંજના સમયે। સ્વિમિંગ, સ્વિમિંગ, સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, સ્વિમિંગ, સ્વિમિંગ, સ્વિમિંગ when the sun goes down. સ્વિમિંગ એટલે કે તરવું, તો કે સ્વિમિંગ, સ્વિમિંગ તરવું, તરવું। સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ સવારમાં તરવું, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના તરવું, સ્વિમિંગ, સ્વિમિંગ તરવું, તરવું। સ્વિમિંગ when the sun goes down. તરવું ક્યારે? તો કે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે, મતલબ કે સાંજે।
રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નૂન ટાઈમ રીડિંગ 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 ધ વ્હેન ધ સન ગોઝ ડાઉન રીડિંગ એટલે કે વાંચવું રીડિંગ રીડિંગ વાંચવું વાંચવું રીડિંગ ઇન ધ મોર્નિંગ વાંચવું ક્યારે તો કે સવારે સવારે વાંચવું રીડિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના વાંચવું રીડિંગ રીડિંગ એટલે કે વાંચવું વાંચવું રીડિંગ વ્હેન ધ સન ગોઝ ડાઉન વાંચવું જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તો આપણને શું કહે છે કે સવારે પ્રાર્થના બપોરે પ્રાર્થના પછી શું કહે છે તો કે સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્યાસ્ત ક્યારે થાય તો કે સાંજે સૂર્યાસ્ત ક્યારે થાય સાંજે એટલે એ મતલબમાં છે કે સવારે પ્રાર્થના બપોરે પ્રાર્થના અને સાંજે પ્રાર્થના સમજાય છે હવે નીચે શું કહે છે કે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ તો પહેલું છે પ્લેઇંગ પ્લેઇંગ મતલબ કે રમવું પછી મેકિંગ એટલે કે બનાવવું જમ્પિંગ કૂદકા મારવા રનિંગ એટલે કે દોડવું કુકિંગ એટલે કે રસોઈ કરવી તો ચલો બોલીએ પ્લેઇંગ તો પ્લેઇંગ છે એની જગ્યાએ શું લખવાનું પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન પછી છે મેકિંગ તો લખવાનું મેકિંગ 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 ઇન ધ મોર્નિંગ મેકિંગ ઇન ધ નૂન ટાઈમ મેકિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન સમજાય છે એવી રીતના બધા શબ્દો રાખી અને બોલવાનું ચલો એક્ટિવિટી નંબર 2 નીચેના ચિત્રો જુઓ અને વાંચો તો પહેલું ચિત્ર છે તો કે છોકરી જે દોડે છે તો શું થાય રનિંગ RUNNING રનિંગ એટલે કે દોડવું ચાલુ વર્તમાન કાળના વાક્ય છે ચાલુ વર્તમાન કાળ હોય એટલે પાછળ ING આવે જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયા કરતો હોય ને ત્યારે એને ચાલુ વર્તમાન કાળ કહેવાય સમજાય છે ડાન્સિંગ તો ડાન્સ કરે છે મતલબ કે ચાલુ વર્તમાન કાળ થયો ING ડાન્સિંગ ડાન્સ કરવો પ્લેઇંગ ક્રિકેટ તો ક્રિકેટ રમવું પછી છે રીડિંગ જો વાંચે છે તો ચાલુ વર્તમાન કાળ જમ્પિંગ એટલે કે જમ્પ મારવો અથવા તો કૂદકો મારવો JUMPING ઇટિંગ લંચ જમવાને શું કહેવાય ઇટિંગ EATING બાથિંગ એટલે કે નાહવું BATHING વોશિંગ WASHING વોશિંગ એટલે કે કપડાં ધોવા કુકિંગ COOKING કુકિંગ એટલે કે રસોઈ કરવી રાઇટિંગ અ લેટર કે લેટર લખવો અથવા તો પત્ર લખવો રાઇટિંગ WRITING પછી છે સ્કીપિંગ SKIPPING સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા પછી છે સ્લીપિંગ SLEEPING સ્લીપિંગ એટલે કે સૂવું પછી છે રાઇડિંગ RIDING રાઇડિંગ એટલે કે સવારી કરવી જો ઘોડા ઉપર છે અને સાયકલ ઉપર છે તો શું થાય સવારી કરવી પિકિંગ એટલે કે ચૂંટવા અથવા તો લેવા PICKING ફૂલ જો ઝાડવામાંથી લે છે પછી પેકિંગ એટલે કે પેક કરવું અથવા તો બંધ કરવું પેકિંગ PACKING પેકિંગ પછી નોઈંગ KNOCKING નોઈંગ એટલે કે ખખડાવવું આ બધા શબ્દ તમારે ING વાળા રૂપ ચાલુ વર્તમાન કાળ પરીક્ષામાં પૂછાશે હું તમને હજી લખાવીશ આપણા શબ્દ છે એમાં પણ ING વાળા રૂપ આવ્યા છે ING વાળા શબ્દની ખાલી જગ્યા તમારે આવશે કેવી રીતના આપશે કે નીચેની ખાલી જગ્યા છે એમાં વર્તમાન કાળનું રૂપ લખો બાજુમાં રીડ લખેલું હોય કાઉન્સમાં તો શું લખવાનું તમારે રીડિંગ READING કાઉન્સમાં ઇટ લખેલું હોય તો શું લખવાનું EATING ઇટિંગ ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે પાછળ ING લાગે સમજાય છે ચલો આજ માટે આપણે આટલું રાખીએ આજના હોમવર્કમાં આજે જે તમને શબ્દાર્થ કરાવ્યા એ શબ્દાર્થ તમારે લખવાના અને પાકા કરવાના છે અને ING વાળા શબ્દ છે એ બધા તમારે જોઈ લેવાના કે કયા શબ્દ પાછળ કેવી રીતના ING લાગે એ થેન્ક યુ